સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. એનાલોગ પનીર ચીઝનો જથ્થો જપ્ત કરવા દરોડા. અચાનક બેન થતા વેપારીઓને આર્થિક નુકસાન. કહ્યું 72 કલાકનો સમય આપવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા ગઈ મધરાતથી એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિબંધનો અમલ શરૂ થતાં સુરત શહેરમાં વેપારીઓ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અચાનક લેવાયેલા નિર્ણયને કારણે જે વેપારીઓએ અગાઉથી માલ ખરીદીને રાખ્યો હતો તેમનો સ્ટોક હવે સીધો ડિસ્પોઝ કરવાનો વારો આવ્યો છે. 8 થી 10 વર્ષથી આ ક્ષેત્રમાં સક્રિય વેપારી પિનલભાઈએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે સરકારનો નિર્ણય આવકારદાયક અને ગ્રાહકોના હિતમાં છે, પરંતુ સરકારે વેપારીઓને જૂનો માલ નિકાલ કરવા માટે ઓછામાં ઓછો 48 થી 72 કલાકનો સમય આપવો જોઈતો હતો. વેપારીઓનું માનવું છે કે લાંબા ગાળે આ નિર્ણય બજાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભૂતકાળમાં ઘણા સ્પર્ધકો અને વેપારીઓ બનાવટી કે એનાલોગ પ્રોડક્ટ્સ વેચીને ગ્રાહકોને મિસગાઈડ કરતા હતા. હવે આ પ્રતિબંધ બાદ માર્કેટમાં જાગૃતિ આવશે અને અસલી દૂધમાંથી બનતી પ્રોડક્ટ્સના વાજબી ભાવ અને યોગ્ય ગુણવત્તા ગ્રાહકો સુધી પહોંચશે. પિનલભાઈએ ઉમેર્યું કે મોટાભાગના વેપારીઓ સામાન્ય રીતે 8 થી 10 દિવસનો સ્ટોક રાખતા હોય છે, પરંતુ અચાનક માલ પરત કરવાનો કોઈ વિકલ્પ ન મળતા આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર સમીર દેસાઈએ જણાવ્યું કે એનાલોગ પનીર અને ચીઝનું વેચાણ અટકાવવા માટે દરેક ઝોનમાં 3 થી 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ એનાલોગ પ્રોડક્ટ્સનું વેચાણ કે સંગ્રહ થતો હતો ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. વધુમાં સમીર દેસાઈએ ઉમેર્યું કે આ કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી સીમિત રહેશે નહીં. આજે બપોર પછી, કાલે તેમજ આગામી દિવસોમાં સતત આ સઘન તપાસ ચાલુ રાખવામાં આવશે. સુરત શહેરમાં કોઈપણ સ્થળે એનાલોગ ચીઝ કે પનીરનું નિર્માણ કે વેચાણ ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહેશે. જો કોઈ વેપારી કે હોટેલ રેસ્ટોરન્ટ સંચાલક નિયમનો ભંગ કરતા ઝડપાશે તો તેમની સામે કાયદાકીય પગલાં ભરીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એનાલોગ પ્રોડક્ટ્સ એ શુદ્ધ દૂધની ફેટમાંથી બનાવવાને બદલે વનસ્પતિ તેલ અને અન્ય કેમિકલ્સ કે પ્રોસેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પ્રકારનું બનાવટી કે આર્ટિફિશિયલ પનીર અને ચીઝ માનવ શરીર માટે અત્યંત હાનિકારક છે. ફૂડ સેફ્ટી વિભાગના જણાવ્યા મુજબ આવી પ્રોડક્ટ્સના સતત સેવનથી પાચન તંત્ર અને કિડનીને ગંભીર નુકસાન પહોંચે છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ખતરનાક ચેડા અટકાવવા માટે સરકારે તાત્કાલિક અસરથી આ નિર્ણય લીધો છે. HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. અત્યારે અહીંયા આપણે જે આપણા ગવર્મેન્ટે ચીઝ એનાલોગ અને એનાલોગ ચીઝ અને એનાલોગ પનીરની ઉપર જે ગવર્મેન્ટ તરફથી બેન મૂકવામાં આવ્યું છે કે જેનું ઉત્પાદન કે ડિસ્ટ્રીબ્યુશન કે વેચાણ નહીં કરી શકે, એટલા માટે હાલમાં સુરત કોર્પોરેશનના દરેક એરિયાઓમાં જઈ અને ત્યાં આવો સંસ્થાઓ ચેક કરી એમાંથી જે કંઈ માલ હશે એનો નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. ચીઝ એનાલોગ એટલે હાનિકારક આપણે શરીરની અંદર નુકસાન કરતા હોવાથી ગવર્મેન્ટે એના પછી બેન લગાવ્યો છે. એના માટે હમણાં હાલ નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. એ કેમિકલ તો હવે અંદર આપણે ચેક કર્યા પછી જ ખબર પડે કે જેથી હવે એના નમૂના લેવાની પણ કામગીરી ભૂતકાળમાં લીધી છે અને આગળ કરતા રહીશું કે જેથી એમાંથી કંઈ હોય તો આપણે એની સામે કાર્યવાહી કરી શકીએ. હમણાં ઘોડદોડ ઉપર છીએ રામચોક પાસે કે જ્યાં ચીઝ એનાલોગનું વેચાણ થાય છે, ડિસ્ટ્રીબ્યુટર છે કે જ્યાંથી આ પ્રમાણે કામગીરી ચાલી રહી છે. નામ તો હવે મારે હમણાં તો હાલમાં આવ્યા છે, વિઝિટ લઈએ છીએ, આગળ તપાસ કરીને જણાવીશું. જથ્થામાં તો ઘણો જથ્થો છે, જેની હવે ગણતરી કરતાં આપણને ખબર પડશે. હમણાં જેટલો માલ છે બધો નાશ કરવામાં આવશે.